આ રીતે ડૂલ તો સોંપવો તો જો આ સુકાઈ જ ગયો દાણો જોયો જો આ ડૂલ સોંપવા પડશે તો કોંટા ફૂટી ફૂટીને સુકાઈ જાય છે કોંટા ફૂટ્યા પછી સુકાઈ ગયો દાણો હવે ડૂલ તો લાગત સોંપવા પડશે હો હા હવે આપણે દાણા છે આપણે કોઈને દેવા નથી હવે ભાઈ કેમ કે લાગટ એટલું ડૂલ જ સોંપવું પડે એમ છે આમ જો તોય ડૂલ સોંપવું પડે એમ છે આમાંય સોંપવું પડે એમ છે એટલે આપણે જે 15 કિલો છે ને હાંચવીને રાખી મૂકવા છે ને હમણાં વૈયાવું ડૂલ સોંપવા હા તો આ અહીંયા તો ઓછું છે પણ જે આમ છે ને ઓલી બાજુ ના બહુ વધારે પડતા છે હા કેમ કે એ શેઢાનો ભાગ આવી ગયો અને શેઢે પાછો વરસાદ આવ્યો એટલે ધોઈ નાખ્યું થોડું ધોવાઈ ગયું એના હિસાબે એના ડૂલ લાગટ સોંપવા પડશે લાગટ જોઈ લે આમાં કાંઈ રહ્યું છે કાંઈ નહીં રહ્યો ભાઈ જોઈ લે છે ને આ શેડો આખો લીધો હતો આખો બરોબર એની જગ્યાએ હાવ ધોઈ નાખ્યો છે હેઠે થોડો ડૂલ સોંપવો જોઈએ હાલો પેલા ડૂલનું કરીએ પછી આગળ વાત કરીએ ફોલો કરતા જજો વાલા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે શીંગુ પોપડાની અંદર છે તો એની માટે ફુવારા અત્યારે આપણે મૂકવાના છે આ રીતે છે શીંગ એટલે ફુવારા મૂકશું સીધો કોંટો બહાર આવશે એમ કે ઉપર જમીન હજળ થઈ ગઈ ઝડક વરસાદ એવો પડ્યો કે નહીં થાબડ એ બધી ઝડક થઈ ગઈ છે ચાલો આપણે ફુવારા ફિટ કરવા વહી આવ્યા છીએ હો હા ચાલો ફિટ કરીએ પહેલાં ફોલો કરી દો હા ઉપડી ગયા હો ભાઈ કમ્પ્લેટ જોઈ લે બધા ફફડાટી બોલાવવા મને આવો ફુવારા ઠેઠો ઠેઠ સુધી અને આમનો પવન એટલે જાહે ક્યાંય સુધી ઠેઠ પાણી ચાલો હવે પીવે ત્યાં વાટે રહીએ આને કે નહીં આવે બહુ કેમ કે પવન આમનો રહ્યો કે નહીં એટલા માટે તો હવે આપણે મોટરની ચાપ પાડી રહ્યા છીએ સીધા થાય ફુવારા ચાલો અહીંયા ધ્યાન આપજો કઈ રીતે ફુવારા ચાલુ થાય એટલે થોડા થાહે પછી ફાસ્ટ થાહે ઉતાવળ રાખવી જોઈએ કે પલળી જાવ દોડો ને પલળી જાવ જો ઉડ્યા પ્રેશર થાય એ પ્રમાણે આવશે હવે પાણી હાંધો નીકળી ગયો છે ને હવે બંધ કરવા જવું જોઈએ બંધ કરવા જવું જોઈએ તો રામે રામ ડાયરા ને રામે રામ કેમ છો મોજમાં બસ મોજમાં રહેવું વાલા તો આપણે આખી વાડીમાં છીંગ હતી તો જો આ રીતે ફર્સ્ટ ક્લાસ ઉગી ગઈ છે આ થોડીક આખતર વાવેલી હતી એટલે પહેલાં વરસાદે પછી પાછો વરસાદ ચાલુ રહ્યો 8 જમણ ત્યારે વવાણી નહોતી પછી આ વાવ્યા પછી 8 દી પછી આમાં વાવી છે તો આમાં આજે દેખાતી નથી કેમ કે 4 જમણ થયા છે કેટલા 4 જમણ એટલે હવે પોપડામાં જ છે સિંગ તમને એમ થાય પોપડામાં કેમ કહેવાય અને જો આ સિંગ છે ને આ પોપડામાં કહેવાય આને જો આ ઉગે છે ને એટલે અમે એમ કહેવાય કે એ સિંગ પોપડામાં છે એમ એટલે થોડાક સાંટા આવી જાય એટલે ફર્સ્ટ ક્લાસ ઉગી જાય અને આ તો ભાઈ વરસાદની આમાં ડૂલ્યા તો પડ્યા છે જો આવો તમે જોવો એટલે હા પારું દેખાશે અને આ પછી વાવી છે અને આની હારોહાર વાવી હતી આ ઠેઠ લગી હળંગત વાવી હતી આમાં પણ આમાં વધારે પારવું પડ્યું પાણી ભરાણું એટલે આમાં ઉગી નહોતી એટલે આપણે પાછી ફરીવાર વાવી દીધી છે આમાં ટ્રેક્ટરે વાવતા અહીં ક્યાં આવ્યા અહીંથી પાછું રિવર્સ લઈને ગયા આમ પાછા વાવતા આવ્યા
એ રીતે એટલામાં ફરી વાર વાવી દીધી. 8-10 દિવસનો ફરક તો પડશે પણ ઉગી જાય નહીં વાંધો આવે લગભગ. કેમ કે આ 10 જમણ મોડી થાય, 10 દી વહેલી. વાવ્યું તો આ બધું સારું હાર જ તે, પણ હવે ઉગ્યું નહીં પછી શું કરીએ કયો લો. આપણે તો ઘણું એમ હતું કે ઉગી જાય પણ ન ઉગ્યું. અને આમ જોવો તો ખરા કેવી વળવી દેખાય મસ્તીની. જોઈ લે આમાં કાંઈ ઘટે છે ને, સીધી લીટી. અને હવે આમાં થોડાક દી પછી પાછું બેલું ઢહડવું જોઈએ ખાલી. અને ઓલામાં પાટલી મારવી જોઈએ પાછી. ઓલામાં તો આપણે આંકી નાખી હતી. અને આમાં હમણાં કડીક રહીને જોડી દેવી બળદ્યા, એટલે પાટલી આશી હાલી જાય. કાલ પછી થાય અમાસ, એટલે અમાસને દી બળદ્યા અમારે જોડે નહીં. એવું છે ભાઈ. તો અત્યારમાં તો બકાલું પાયું, એટલે હું કહું હાલો શીરા આવું. અને ફરી વાર વાવ્યું છે, એમાં કડીક રહીને પછી આપણે પાટલી મારવાની છે. આવું છે ભાઈ. આમાં ખડે જ થોડું ઉગી ગયું છે બિયારો, એટલે આની અંદર તે બેલી તો ઢહડવી જ જોઈએ. ધીરે બેલી આંકવી પડશે. આ બળદ થયો આપણે, હા ટ્રેક્ટરની બળદથી ધીરે આંકી નાખશું બેલી. અને કાકોકના મીંદડા મળી જાય ને, મીંદડા તણી તો મીંદડા ઢહડી નાખવા છે, એવો પ્લાન છે એવો. આમાં એ જે ઉગે છે તો ભાઈ તમને એમ થાય કે બારે ખરી જવા અહીંયા સિંગ જ નીકળ્યા. તો અને ઓલચાઈ આપણે છે એમાં ફુવારા મૂક્યા છે ઓલી સાઈડ. તો ચાલો ના આપણે એક આંટો મારતા જઈએ. અને આ તે આપણે ઓલી વાવી એની હારવારની જ છે. હા ઓલી પાડીને પાછી વાવી એની હારવારની. તો આમાં ભાઈ ખાલા તો પડ્યા છે, છેડે તો ઉગ્યું જ નથી. જો આ તે ફુવારા મૂક્યા છે. ફુવારા થોડાક ફેરવવાના બાકી છે. આપણે પોલી સાઈડ ફેરવી નાખીએ, પછી પાછી મોટર ચાલુ કરી દઈએ. એટલે વોન્સિંગમાં તો ભાઈ આવું જ છે અમારે તો. જોઈ લો પારવું તો પડશે, પણ હાલ છે ત્યાંથી હકાડી લેવું. બરાબર ને? જો આ કાલનું ફુવારાનું પી ગયેલું છે, નાનક્યાનું બાકી છે. તો હાલો હમણાં ફુવારા ફેરવીને પાછું ચાલુ કરી દઉં.